દરબારો મજા ઓતરનેસના ભાઈ અવાજ ના કરો ભાઈ બધા બેહી જાઓ દરબાર ઠાકોર રબારી ભરવાળો સભાવાળો જીવન બાપુ મજા આવું મારા મેમઈના ભગવાન કેશવ હંથોના દેવની માતા કુસુમારા દીપોના પ્રભુ કિસે જાડેજા મજા આ ગોમની ધારણીમાં મજા એવું હોંથોના રબારની માતા કુસુમારા ઝોપડીના પ્રભુ કિસે મારા દીપોના ભગવાન દૂધ બાજરી દીકરા કોદળો તમને હોશિયાળા નહીં રહેવા દે ભાઈ વખાણો ના કરો ભાઈ રૈબો લખમણ સંજય કાલડીના મહેમાનો સભાવાળો જીવનભાઈ દરબારો મારી 18 આલમનો મેળો મળ્યો છે આ 18 આલમના મેળામાં આ રણના પ્રહારમાં મારા મેમઈના ભગવાન તમે જેટલું વાપર્યું એનું હવાયું પ્રમાણ મારી મોમાયાલ છે મારા દીપોના પ્રભુ કહેશે સભાવાળો મારા મોમાયના પ્રભુ ખમા કહી રહ્યા છે હું હોંધોળના દેવની ભૂવો દેવી છું કે 12 મહિનાથી ધોળા ઉજાગરા કરી રહ્યા છો ગઈ દિવાળીના દાડાથી વેચાલતો તો આનો ના 14 પૂનમે ભગવાને પરાયો પાર પડાયું ભોણબે ધોળ જે ધોળ ગંગા ઘટોણની દેવી જીવણભાઈ જે મુંબઈમાં અને કચ્છ વાગડમાં જે મોરાના ગઢમાં મેમઈએ નોમ રાખ્યું એવું ને એવું તારું જાડેજાનું આગવું ઓતરનેસના ગોધરામાં નોમ રાખ્યું એવું મારા દીપોના ભગવાન કહેતા હશે હું હંથોરના રબારની કદાચ માતા બોલતી છું સભાવાળું ભાઈ 6 મહિનાથી હોંથોડ જવું છે ભુવન માતાને બેને લાવી છે કદાચ આ લાગણી આ ભાવ હશે અને તમારા ભાવને જોઈને હું આવી છું તમારી લાગણીને જોઈને આવી છું વઢિયાર બનાકોઠો ખારાપાટ કચ્છ વાગડ આ આખા પરગણામાં મારા મુંબઈના ભગવાન કહેતા હોય હંથોના દબારની માતા કદાચ વેડાઈ ધૂણતી છું 18 કુંભ ભેડી થી છે 18 આલમનો મેળો મળ્યો છે બાપુ હતું એને આલ્યું નતું એને આલ્યું દરબાર હતું એને તો આલ્યું પણ જેના જોડે કશું નતું એને મને મુંબઈને હવા રૂપિયા આલ્યો છે મારા મુંબઈના મેળામાં વાપર્યો છે આ 3 દાડાના જગનમાં મારા મુંબઈના ભગવાન કહેતા હું હંથોના રબારની માતા બોલતી છું પૂનમનો દાડો જતો રે જીવણભાઈ પૂનમનો દાડો જતો રે અને 15 દાડે દિવાળી આવે હું ગંગા ખટણની માતા કદાચ વેડાઈ ધૂણતી છું મારા દીપોના ભગવાન કહેતા હશે 3 વખત વેદ કર્યો 3 વખત બદલોનો દરબાર 3 વખત વેદ કર્યો 3 વખત બદલોણ્યો
અને ચોથી વાર કદાચ આ મુંબઈએ હુકમ કર્યો અને આ અવસર થયો હંસોના રબરની માતા પડે વેડાય ધૂળતી હશે તો દૂધ બાજરી દીકરાની જેને જેને 100 જણા હશે 200 જણા હશે 5000 જણા હશે જેને જેને જેવી ભૂખ હશે કોના પાહેણ પૂરી કરાઈ અને હું ગંગા ખટણની માતા કદાચ વેડાય ધૂળતી હશું આ ગઢમો આ જગ્યાએ ને આ જગ્યા ઉપર કાળ કદાચ કાળું રણ હતું આજ મારી મેમઈએ રચના રચાયું હોય ધોળા દાળે મોણા ના નીકળી શકે એવી એક દાડો વેળા હતી ને આજ કદાચ હું હજી સંભાળું ધોળા દાળે મોણા નીકળે ને બીક લાગે એવી વેળા હશે અને આજોની નગરી બનાવી હશે મારા દીપોના ભગવાન કહેતા હશે તો આ નગરીમાં કોદાળો ખાદ નહીં આવું હંથુના રબરની માતા ગાળો 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 मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा। બાપા 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 ભાવ કરી કરીને કોઈ 25 50 500 ગૌના વાડથી મુમાએ નમ્યું હશે તો કે ભગવાન આબરૂ મારો રોમ રાખશે ખાધું ખૂટશે ની વાપર્યું નેટશે બાર્યું ભરવાળો ઠાકોરો 18 આલમનો મેળો લખમણ ભોપાન મેળો હશે તો કાલડીના દરબાર મુકાળ મેઘારી માતા એકલા હાથે કોઈ થતું નહીં પણ મારા જે મારા મુંબઈના સેવક હશે ધોળા દાળે ધોળા ઉજાગરા એમને કર્યા હશે રાત પરોડ્યું નહીં જોયું હોય ખરા બફોર નહીં જોયા હોય રાતના 2 વાગે કદાચ તમે મારું ટોપું કર્યું હશે વસ્તી વેરાઈ જશે મહેમાનના ઘેર જતું રહેશે કોઈ હગા વાલું વાલા વાલેશ્રી કળ કુવાહુ કાકા કુટુંબ ભાઈ ભોવડ મોમા મોહાળ કોઈ કદાચ 2 વર્ષની સર્વે આ ગોદરે આવ્યું છે એનું પ્રમાણ મારી મુંબઈ રાખશે પણ આ જગ્યા તમાર કોદાળ મેળવાની ચમ બોલું છું એ ખબર નહીં ચમ બોલું છું એ મને ખબર પણ આ જગ્યા એક દાડો તારો મેલીને જતું રહેવાનું તું હંથોના રબરની માતા વેડાય ધૂણતી હશે સભાળો રૂંગો પેટમાં પડી રહ્યો હોય નાભી ઓતડીમાં કદાચ વાત પૂર્ણ પડી રહ્યો હોય અને હંથોના રબરની માતા પડે ધૂણતી હશે સભાળો આ તો કાઢવા વાળા બેહવાના એ લાડવા ખાવા આવવાના નહીં ગમતા હોય એ ખાવા આવવાના હું મેઘાની માતા કુ છું પણ તારી નાભીમાં કદાચ 4-5 વર્ષથી આ પેટમાં લઈને બેહી રહ્યો હું ઝોપડી બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા છે તમારી મારી એક જ દાડાની ઓળખાણ છે તમે મારા ઘેર આયા કોઈ હળ હપાળા વગર 25 મોણા લઈ 50 મોણા લઈને મારા ઝોપર રમ્યા છો એ નૂતરાના મોથા ચડાવીને હું કદાચ હું આવી છું તો પરમાન ના રાખું મારી હંથોની માતાનું ગાન છે આ દુનિયા કરે દેવી કરવાનો નથી દુનિયા કરે દીપો કરવાનો નથી તારે મારે જુવારો લેવાનો
નરસિંહ મહેતા એમ કહેતો હતો 14 ભુવનનો નાથ મને મારી નિંદા નાથી હોત તો મળો જ નહીં કીધો. સભાવાળો જીવણભાઈ ચડાણના મહેમાનો, ફરતા શ્યામાળાના મહેમાનો, કોઈ ગરીબ હશે, કોઈ અમીર હશે, કોઈ સાધનમાં આવ્યું છે, કોઈ ઉછીનું ભાડું લઈને આવ્યું છે, ને કદાચ કોઈ હેડતું આવ્યું છે, વેળા નહીં હોય, એનું પરમળ મારી મેમઈ રાખશે. હું વંથોના રબારની માતા કુસુમ સંજય સભાવાળો ભાઈ નરસિંહ મહેતાના પાડોશ હારો મળ્યો હોત તો ભગવાન મળો જ નહીં. એ જે થતું હશે મારી મેમઈ હારું કરતી હશે, પણ બે સવાલે પેટના કઈ ઘેર ના જવું, મને ઘર આવે નહીં. પણ જો મારા ભગવાન એવું કહેશે, મારી મોમાઈ એવું કહેશે, નિખાલસતાથી કોઈ સ્વાર્થ નહીં. પૈસા ભેગું કરવા માટે જીવણભાઈ આ બધું કર્યું નહીં. પૈસા ભેગા કરવા માટે આ વસ્તુ કરી નહીં. મારા મોમાઈનું જગન કરવું છે, દુનિયા માર ઘેર નમની જમ. આ આખું ગોમ મળી મજૂરી મારી મોમાઈની કરતું હશે, એનું પરમણ મારી મોમાઈ રાખશે. કોઈ શ્યામાળામથી આવ્યું છે, કોઈ 500 કિલોમીટરથી આવ્યું છે, પણ જાડેજા મારી મોમાઈનું જગન છે. 25 વાપર્યા છે, 25 વેર્યા છે, એનું પરમણ હવાયું દૂધ બાજરી દીકરા મારી મોમાઈ હાલશે. મારા ઝોપડીના ભગવાન કહેશો, હંથોના રબારની માતા કુશું. આ અંતર નાભીની વાત કરીને ઘેર જતી હશું. આ ભૂમિ હોનાની, આ ભૂકા હોનાની, 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 હોનાની. આ ધો 14 પરગણે 10 દિશાએ આ નવખંડ ધરતીમાં મારા મોમાઈના ભગવાન 35નું ગોદરું એનું નિશોન સોનાનું રાખશે, 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 રાખશે. મારા દીપોના ભગવાન કહેશે, હું લે ઊંટડાની માતા કહું છું. ભાઈ જો ખાધું ફૂટશે નહીં, વાપર્યું નેટશે નહીં. મારા મોમાઈના ભગવાને હું કહેશે, અને હું લેબ ઊંટડાની, હું હંથોના રબારની, હું ગંગા ખટણીનું, જાતુના રેબડાની માતા એવું કશું જીવણભાઈ. 5 વર્ષના બાળથી મોડીને 100 વર્ષનું માણસ મારી સભા બેસી રહ્યું છે. કોઈને ધંધો હોય, કોઈને નોકરી હોય, કોઈને ખેતી હોય, કોઈને 2 ઢોર ઉપર કદાચ ઘર નપતું હશે. એનો હવાયું લાજ, હવાયું પરમો, અને એમાં હવાનું લહેરું મારા ફૂલોના, મારા દીવાના ભગવાન મેલ છે. પ્રભુ હવની લાજ રાખશે ભાઈ, દરેકની જ્યાં થશે.